હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે લગ્ન પ્રસંગમાં બને તેવું વાલનું શાક બનાવશું। એના માટે મેં 1 કપ જેટલા વાલ લઈ લીધા છે। એને મેં ગરમ પાણીમાં 4 કલાક પહેલાં એને મેં પલાળી દીધા હતા। આપણા વાલ પલળી ગયા છે। હવે મેં કુકર ગરમ કરવા મૂકી દીધું છે। કુકરની અંદર આપણું જે વાલની અંદર પાણી છે એના શીખે જ આપણે વાલ એડ કરી દઈશું કુકરની અંદર। હવે એની અંદર હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશ, એટલે 1 ટીસ્પૂન જેટલું। હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને હું 2 વિસલ વગાડી લઈશ। પ્રેશર કુકર ઠંડુ થશે પછી હું ખોલીશ। પ્રેશર કુકર આપણું ઠંડુ થઈ ગયું છે અને આપણા વાલ બફાઈ ગયા છે, જોઈ લો ફ્રેન્ડ્સ। હવે આપણે લગ્ન પ્રસંગમાં બને તેવું વાલના શાકનો વઘાર કરશું। હવે મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે। કઢાઈની અંદર હું અડધી ટીસ્પૂન જેટલી રાઈ, 5 ચમચી જેટલી હિંગ, 8 કે 10 મીઠા લીમડાના પાન, 10 કે 12 નંગ જેટલા લીલા મરચાંના પીસ। હવે એને આપણે સાતળી લેશું। પછી 2 લવિંગ, 1 તજનો ટુકડો, 1 તમાલપત્ર। હવે આપણે બધું સાતળી લેશું। એ સતળાઈ જાય એટલે અડધા કપ જેટલી ડુંગળી। હવે એને હું ગોલ્ડન બ્રાઉન સુધી હલાવી દઈશ। હવે 1 ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ। હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું। એ મિક્સ થઈ જાય એટલે 1 કપ જેટલી ટમેટાની પ્યુરી, 3 ટમેટા લઈ અને મિક્સર જારમાં આ રીતે મેં પ્યુરી કરી લીધી હતી। હવે હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશ, 1 ચમચી જેટલું। હવે હું તેલ છૂટું પડે ત્યાં સુધી હું ગ્રેવીને કૂક કરી લઈશ। ટમેટાની પ્યુરીમાંથી પણ તેલ છૂટું પડી ગયું છે। હવે મેં 2 નંગ જેટલા બાફેલા બટેકા લઈ લીધા છે। એનો સ્વાદ બહુ જ સરસ આવે છે એટલે હું બાફેલા બટેકા એડ કરું છું। હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું। હવે આપણે મસાલા કરશું। અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો પાવડર, અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર, અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર, પોણી ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર। હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું। હવે આપણે વાલ એડ કરી દઈશું। બધું જ આપણે મિક્સ કરી દઈશું। હવે તેલ છૂટું પડે ત્યાં સુધી એને હું મિક્સ કરી લઈશ।
હવે 2 ચમચી જેટલો આંબલીનો પલ્સ અને 2 ચમચી જેટલો ગોળ હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું. એક ચમચી જેટલી કસૂરી મેથી બધું જ આપણે મિક્સ કરી દઈશું. ઉપરથી હું ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરીશ. બધું જ મિક્સ કરી દઈશ. લગ્ન પ્રસંગમાં બને તેવું આપણું વાલનું શાક તૈયાર થઈ ગયું છે. એકવાર મારી રીતે જરૂર ટ્રાય કરજો, ઘરમાં બધાને ભાવશે. આજે આપણે નવી રીતે વાલનું શાક બનાવ્યું છે. ગેસ બંધ કરી નાખશું અને સર્વિંગ બાઉલમાં હું કાઢી લઈશ. લગ્ન પ્રસંગમાં બને તેવું વાલનું શાક તૈયાર થઈ ગયું છે એટલે મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે. ઉપરથી હું ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરીશ. આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે લગ્ન પ્રસંગમાં બને તેવું વાલનું શાક કેવું બન્યું છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો. નમસ્તે ફ્રેન્ડ્સ.